myself Yashvi Savani. Welcome to JBS Naturopathy on behalf of Dr. Dhwani Gohil. Today I am here to share my experience on the base of 15-day session that I have took from her. પહેલાં તો બધાને એવો જ ક્વેશ્ચન આવે કે નેચરોપેથીમાં બિલીવ થાય કે ન થાય એઝ અ યંગસ્ટર, બટ મને એવું જ હતું. મેં ઓનલાઈન જ એમનો નંબર ગોઈતો હતો ને એમને ફર્સ્ટ ટાઈમ કોલ કર્યો હતો. ત્યારે મને એમને બધું સમજાવ્યું હતું, તો મને એવું થયું હતું કે આવું બી થતું હશે નેચરોપેથીથી, જસ્ટ એક મસાજથી આટલા બધા સોલ્યુશન આપણને મળી શકતા હશે. દેન એમને મને એક્સપિરિયન્સ બેઝ સેશન માટે બોલાવી, તો હું આવી હતી. એન્ડ દેન સમહાઉ ફર્સ્ટ સેશનમાં જ હું કન્વિન્સ થઈ ગઈ હતી કે હા થોડોક ફેર છે, તો માઇટ બી ઇટ મે બી પોસિબલ કે આમાં ઘણા બધા ચેન્જીસ આવી શકે. તો મેં 15 ડેઝનું સેશન માટે એગ્રી કર્યું. એન્ડ દેન આઈ હેડ મેની પ્રોબ્લેમ્સ, જેમ કે મને વેઇટ લોસ કરવો હતો, પીસીઓડી હતું. તો વેઇટ લોસ હું કહેવા માગું છું કે 15 દિવસમાં મને 4 કિલો જેવો વેઇટ લોસ થયો છે, વિચ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ મને લાગતું હતું જ્યારે એમને કીધું હતું ત્યારે. પીસીઓડી મને બહુ જ પ્રોબ્લેમ હતો, લાઈક 2 થી 2.5 મહિને મારા પીરિયડ્સ આવતા હતા. એન્ડ આ સેશન પછી લાઈક 10 ડેઝ પછી જ હું પીરિયડ્સમાં આવી ગઈ હતી. એન્ડ ઇટ વોઝ બિફોર ધ ડેટ, એટલે 28 ડેઝમાં જ હું પીરિયડ્સમાં થઈ ગઈ હતી, વિચ ઇઝ એક્ઝેક્ટલી ધ સેમ. પછી મને પગનો દુખાવો હતો, એમાં બી મને 80થી 90% ફેર લાગે છે. મને માઇગ્રેન બી હતું, એમાં બી મને 60-70% જેટલો ફેર લાગે છે. પ્લસ મને પિત્તની પ્રકૃતિ હતી, એટલે પહેલાં 2 દિવસ તો એવું થયું કે જે પિત્ત હતું એ આખું શરીરમાંથી ઉખડ્યું. એન્ડ દેન હવે આ 20 દિવસ પછી મને ક્યારેય એવી કમ્પ્લેન નથી થઈ કે મને પિત્ત થાય છે કે મને ગેસ થાય છે કે વોટ એવર. પ્લસ સ્કિન અને હેર બેમાં બી રિઝલ્ટ સારું છે, એમાં બી મને ઘણો ફેર જોવા મળ્યો છે. થેન્ક યુ સો મચ. આ તમે મારો બિફોરનો ફોટો જોઈ શકો છો ને અત્યારે તમે મને લાઈવ જોઈ શકો છો. 5 થી 7 દિવસ જ ટ્રીટમેન્ટ લીધા બાદ મને જબરદસ્ત અને અનબિલીવેબલ ઇંચ લોસ થયું હતું. જે ઇંચ લોસની મેં ઘણી પ્રકારથી ટ્રાય કરી હતી, જેમ કે યોગા છે, જીમ છે, એક્સેટ્રા. પણ મને ક્યાંય પણ ઇંચ લોસ એટલો બધો મેજરલી 5 થી 7 દિવસમાં અનબિલીવેબલી બી અહીંયા થયો હતો ટ્રીટમેન્ટ થ્રુ. એન્ડ થેન્ક યુ સો મચ.